બનાસકાંઠાના લાખણી તાલુકો કોટડા ગામે 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આદર્શ વિદ્યાલય કોટડાના 40 કેડેટ તારીખ 12/5/2024 થી 21/5/2024 સુધી 10 દિવસ કેમ્પમાં ભાગ લેવા માટે ગયા હતા। 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બસવાનજી એસએમ સાહેબ ટ્રેનિંગ જેસીઓ સાહેબ ટીઆઈ સ્ટાફ શાળામાંથી કેડેટની સાથે ફરજ બજાવતા એસોસિએટેડ એનસીસી ઓફિસર અને બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાના કેડેટ મળીને કુલ 400 જેટલા લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા। કમાન્ડિંગ ઓફિસર અને એસએમ સાહેબ દ્વારા કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। કેડેટ્સની નાનામાં નાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંઈ પણ તકલીફ ન પડે એવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં કેડેટ દ્વારા મેપ રીડિંગ ડ્રીલ કોમ્પિટિશન, ફાયર સેફ્ટી, ફાયર કેમ્પ, લેક્ચર એક્ટિવિટી, ડ્રોઈંગ કોમ્પિટિશન, જનરલ નોલેજ ક્વિઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, જંગલ ટ્રેનિંગ, સ્વચ્છતા અભિયાન, વોર અટેક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું। 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગજીત બાસવાનજીએ કેડેટ્સને રાષ્ટ્રના નિર્માણમાં એનસીસી કેડેટ્સનો શું રોલ છે એનું ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું, જેમાં પાણીનું મહત્વ, સમયનું મહત્વ, સ્વચ્છતાનું મહત્વ, પોલિથીનથી પર્યાવરણ પર શું અસર થાય છે અને કેટલું નુકસાનકારક છે એ પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યા। કેમ્પ દરમિયાન ડીજી એનસીસીના ગુજરાત હેડક્વાર્ટરના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એનવી નાથ સાહેબ પણ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા અને બાળકોની એકતા અને અનુશાસન જોઈને ખૂબ જ ખુશ થયા હતા। કેમ્પમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, સેલ્ફ મોટિવેશન, સેલ્ફ અવેરનેસના પણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 દિવસીય આ કેમ્પમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। આદર્શ વિદ્યાલય કોટડામાંથી 40 વિદ્યાર્થીઓની સાથે એનસીસી ઓફિસર શ્રીમાન રોહિતભાઈ પટેલ પણ બાળકોની સાથે 10 દિવસ ત્યાં રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। 21 તારીખના અંતે કેમ્પ પૂરો થતાં બાળકો સહી સલામત પોતાના વતન આદર્શ વિદ્યાલય કોટડામાં પરત ફર્યા હતા। વાલીઓએ પણ બાળકોનો ઉત્સાહ જોઈને એનસીસી યુનિટના અને એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ તથા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ શ્રી ડીપી પટેલ સાહેબ, આચાર્ય શ્રી હિમાંશુભાઈ સુતરિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને આ 10 દિવસ જે પણ શીખ્યા છે અને જીવનમાં અને રાષ્ટ્રના નિર્માણમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા છે। લાખણી તાલુકામાં આદર્શ વિદ્યાલય કોટડા એકમાત્ર એવી શાળા છે જેમાં એનસીસી યુનિટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટેની પણ પ્રવૃત્તિઓ એનસીસી, એનએનએસ, સ્કાઉટ ગાઈડ દ્વારા ચલાવવામાં આવે છે એ લાખણી તાલુકા માટે ખૂબ જ ગર્વની બાબત છે। મહાદેવ પ્રજાપતિ સાથે